હેલો ગાઈસ, આઈ એમ ડૉક્ટર વિજય પરમાર। આજે આપણો ટોપિક છે એક્ઝેમા, જેને ગુજરાતીમાં આપણે ખરજૂત તરીકે ઓળખતા હોઈએ છીએ। જે આપણી સ્કિન ફાટી જવી, લાલ પેચીસ પડી જવા, ફોફડા જામી જવા, સ્કિન ડ્રાય થઈ જાય છે અને વાળઘડી ખંજોળ પણ આવતી હોય છે। તેના એક્ઝેમાના ઘણા બધા અલગ અલગ ટાઈપ છે, તો આપણે એક એક ટાઈપ જોઈએ। એટોપિક ડર્મેટાઇટિસ ખાસ કરીને નાના છોકરાઓમાં જોવા મળે છે, કેમ કે સ્કિન ફાટી જતી હોય છે, વાળઘડી ખંજોળ આવતી હોય તો નાના છોકરાઓમાં ખાસ કરીને જોવા મળે છે। પછી છે કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ, જે ખાસ કરીને એલર્જીવાળા લોકોને ખાસ કરીને જોવા મળતી હોય, જેમને ખોરાકની મિલ્કની એલર્જીવાળા લોકોને ખાસ કરીને કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ થતું હોય છે। પછી છે નમ્યુલર એક્ઝેમા, ખાસ કરીને ખંજવાળના કારણે, ચેપના કારણે એવા લોકોને ગોળાકારનું ફોલ્લાવ થઈ જતા હશે રેડ કલરના, એને નમ્યુલર એક્ઝેમા તરીકે ઓળખવામાં આવે છે। પછી સબ એરોમેટિક એક્ઝેમા, એ ખાસ કરીને ફેસ પર, ચેસ્ટ પર અને હેર પર જોવા મળે છે, લાઇક ડેન્ડ્રફ જેવું જોવા મળતું હોય છે। પછી એક્ઝેમા થવાના કારણો કયા કયા છે? તો સ્કિન ડ્રાય થઈ જવી, વાળઘડી ખંજોળ આવી અને ચેપના કારણે, લાઇક વાયરસના ચેપના કારણે, ફૂગના ચેપના કારણે, બેક્ટેરિયલ ચેપના કારણે પણ થતું હોય છે। ખાસ કરીને તણાવના કારણે, આજકાલ તણાવ, એન્ઝાયટી, ટેન્શનના કારણે પણ વધારે પડતું તમારે એક્ઝેમા થવાની શક્યતા વધુ હોય છે। પછી વારસાગત છે, પછી એલર્જી, અમુક લોકોને ફૂડની એલર્જી હોય। એક્ઝેમાની સારવાર માટે શું કરવું જોઈએ? તો ખાસ કરીને મોઇશ્ચરાઇઝરનો યુઝ કરવો જોઈએ। જેવી બીમારી એવી તીવ્રતા ઉપર ડિપેન્ડ કરે છે કે મોઇશ્ચરાઇઝ માટે શું યુઝ કરવું જોઈએ। અમુક વખત કોર્ટિકોસ્ટેરોઇડ ક્રીમની પણ યુઝ કરવામાં આવે છે, એન્ટીહિસ્ટામિનનો પણ યુઝ કરવામાં આવે છે। જો તમને આવી બીમારી લાગે તો નજીકના ડૉક્ટરનો કોન્ટેક્ટ કરવો જોઈએ અને સાચવીથી દવા તમારે કરાવવી જોઈએ। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો। મળીએ નવા વિડીયોમાં।